સમાગોગા ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા આ જ જગ્યાએ આ જ ઓફિસમાં ઉમેદવાર પણ હવે સરપંચ હરેન્દ્રસિંહ જાડેજાનો ઇન્ટરવ્યુ લીધેલો. યુવાઓ ખાસ કરીને ઉમેદવાર, અને એમાં જે અમે તરવરાટ જોયો ત્યારે ઇન્ટરવ્યુમાં પણ મેં ઉલ્લેખ કર્યો હતો કે હવે ચૂંટણીની આખી આખી તાસીર બદલાઈ છે, ઉમેદવારોની આખી આખી તાસીર બદલાઈ છે, મતદારોની દ્રષ્ટિ બદલાઈ છે, અને એમાં મતદારો ખૂબ ટકોરા વગાડીને આ વખતે મતદાન કર્યું છે. ક્યાંક રાજ્યમંત્રીના પુત્ર સરપંચ તરીકે હારી જાય છે અને ક્યાંક નવો ચહેરો જે છે સરપંચ તરીકે આવે છે. એટલે મતદારો ખૂબ જાગૃત બન્યા છે. એ આ વખતે 2025માં જોવા મળ્યું. સમાગોગા એટલે કે જાગૃત ગામ, આજુબાજુ જે છે સારા એવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલું ગામ. પણ જો સરપંચ જાગૃત હોય તો ઘણા બધા કામો થઈ શકે. ને આ ગામમાં જળ સંચયનું જે કામ છે એનો વિડીયો મેં પણ ચલાવેલો. અનિરુદ્ધભાઈ દવે જે ધારાસભ્ય જે છે એ હરેન્દ્રસિંહને બિરદાવ્યા હતા, અને એ વિડીયો અમે ત્યારે વાયરલ કરેલો. તો મિત્રો, ઉદ્દેશ એટલો જ છે કે વરસાદ છે, ખૂબ જળ સંચયના સારા કામ થયેલા હશે તો તમારા જ ગામ માટે ફાયદાકારક છે, અને આ ગામ એ બાબતે જાગૃત છે અને વધુ ઘણા કામ કરવા છે. તો મતદારો, ટેકેદારો, સભ્યો અને ગ્રામજનો વિશે શું પ્રતિભાવ છે સમાગોગાના સરપંચ હરેન્દ્રસિંહ જાડેજાના, એમના જ શબ્દોમાં સાંભળીએ. હરેન્દ્રસિંહભાઈ, આ જ જગ્યાએ ચૂંટણી પહેલા ઇન્ટરવ્યુ લીધેલો, કેવું લાગે છે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી? પહેલા તો જયવંતસિંહભાઈ અને આપની સમસ્ત ટીમનો અહીંયાથી હું આભાર માનું છું કે ચૂંટણી પહેલા આપણે મારો ઇન્ટરવ્યુ લીધેલો હતો અને ત્યારે મેં વાત કરેલી હતી. એ જ વાત ઉપર આજે કાયમ રહી. અને સૌપ્રથમ તો મારા ગામના તમામ મતદાર ભાઈઓ અને બહેનો જેઓએ મને મત આપી અને તેમને મને એક સેવા કરવાની જે તક આપી છે, એ તકને હું ઝડપી અને સારામાં સારું કામ કેવી રીતે થાય, સર્વાંગી વિકાસ કેવી રીતે થાય સમગ્ર ગામમાં દરેક દિશામાં, તે માટે હું રમેશ કટિબદ્ધ રહીશ. મારા લાયક કોઈ પણ કામકાજ હોય તો હું 24 કલાક ગામમાં જ રહું છું અને ગામનું જ કામ કરવા માટે તમે મને સરપંચ બનાવ્યો છે. ત્યારે હવે આવનારા 5 વર્ષ મને જે તમે જવાબદારી સોંપી છે સમસ્ત ગામે, તો તેના માટે હું દિવસ રાત જોયા વગર મારાથી થઈ શકે તેટલી મહેનત કરીશ. જી, 8 તારીખે મળવાનો છે ચાર્જ સરપંચ તરીકે વિધિવત. પણ એ પહેલા અમે ગ્રામજનો પાસે જાણ્યું કે તમારી તો કામગીરી શરૂ થઈ જ ગઈ છે, તો ખાસ કરીને શું શું મોકા મળ્યા છે અને કઈ રીતે ગામમાં અત્યારે મળવાનું થયું છે? સૌપ્રથમ તો અમારા ગામમાં ચૂંટણી યોજાઈ અને 25 તારીખે જ્યારે પરિણામ આવ્યું, પરિણામ થોડું મોડું આવ્યું કારણ કે બેલેટ પેપરથી મતદાન હતું એટલે વાર લાગી. 25 તારીખે સાંજે અમે જે ચૂંટણી જીતી અને વિજય ઉત્સવ બાદ બીજા દિવસે જ અમે કામે લાગી ગયા હતા. અને મારી સાથે જે પેનલમાં જીતેલા છે તો હારેલા છે, બધાને સાથે રાખીને સામે પણ જે પણ સભ્યો છે જે જીતેલા હોય તેઓ પણ ગામના વિકાસ માટે, ગામને જ મત આપેલા છે ત્યારે જીતેલા છે. સૌને સાથે લઈ અને કેવી રીતે કામ કરી શકાય એ જ ભાવના સાથે, હજી મારી ઉંમર નાની છે પણ શીખવાની પણ ઘણી બધી મારી ધગશ છે, અને શીખી અને ગામ લોકોને સાથે રાખી, આગેવાનોને સાથે રાખી કેવી રીતે સારું કામ થઈ શકે તેના માટે દિવસ રાત હું પ્રયત્ન કરીશ અને તેના માટે કટિબદ્ધ છું. પણ બીજે જ દિવસે એટલે કે 25 તારીખના રિઝલ્ટ આવ્યું. 27 કે 28 તારીખે સૌપ્રથમ ગામમાં જે શાળા છે જેમાં સરકારનો કાર્યક્રમ છે શાળા પ્રવેશોત્સવ, તેને પ્રવેશ કરાવવા માટે નાના નાના 16 બાળકોને બાલવાટિકામાં અને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો. એ મારા કામની શરૂઆત થઈ. ઓફિશિયલી કામ કહેવાય કારણ કે હજી મને સરપંચ તરીકેનો ચાર્જ નથી મળ્યો. ચાર્જ આવતી 8 તારીખે 9 તારીખે જે સરકાર નક્કી કરશે એ પ્રમાણે મારી સાઈન ત્યારથી ચાલશે. પણ સરપંચ તરીકે જે મને ગામ લોકોએ જીતાડ્યો છે, તો મારું પહેલા દિવસથી જ મારી જે કામ કરવાની જે મારી પહેલા પણ પદ્ધતિ રહી છે, અત્યારે પણ એ જ કામ ઉપર આગળ વધી રહ્યો છું. તો સૌપ્રથમ મને શાળા પ્રવેશોત્સવ કરાવવા માટે, બાળકોના જે આગળ ભવિષ્યમાં ભણી ગણીને આગળ વધે અને ગામનું નામ રોશન કરે તે માટે જેઓએ પ્રવેશ લીધો છે તેમને શુભકામના આપવા માટેનો એક કાર્યક્રમ થયો. ત્યારબાદ ભગવાનની પણ સારી કૃપા રહી અને આ વરસાદ સારો પડ્યો. અને પહેલા જે વરસાદમાં અમારા ગામમાં જે ચેકડેમ બનેલા છે, તે વડીલોએ ભૂતકાળમાં સારી કોઠાસૂઝથી પાણીનો કેવી રીતે સંગ્રહ થાય તેના માટે જે ચેકડેમો બનાવેલા છે તે તમામ ભરાઈ જતા અમે ગત 2 દિવસ પહેલા જ એનો વિધિવત રીતે જે અમારો ડેમ છે, જે સમગ્ર ગામનો પૈવારો ડેમ કહેવાય, જે જીવાદોરી સમાન છે કે જેમાં ખૂબ પાણી સંગ્રહ થઈ શકે તેવી શક્તિ છે, તો તેને વધારવાનો પણ સરપંચ બન્યાને તરત જ અવસર મળ્યો. ત્યારબાદ આજે જ સવારે હું ગામમાં જે અમારા આંગણવાડીઓ આવેલી છે તેની મુલાકાત લીધી અને તેમની શું અધુરાશ છે તે માટે પણ મેં વાલીઓ સાથે અને ત્યાંની જે આપણી આશા વર્કર બહેનો તેમની સાથે પણ બેઠક કરી અને આગળ વધારી રહ્યા છીએ. અને જે પણ થાય એ અમારે
ચાર્જ સોંપાય ત્યાં સુધી આપણી પાસે રોડ મેપ તૈયાર હોય કે ક્યાં બાત સ્કૂલમાં હે. આ જરૂરિયાત છે, આંગણવાડીમાં આ જરૂરિયાત છે, આરોગ્ય સેન્ટર છે અમારે, ત્યાં પણ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કામગીરી ચાલુ છે. ત્યાંની પણ મુલાકાત લીધી, ત્યાં પણ માણસોને કોઈ તકલીફ ન પડે તેના માટે પણ તેના જે કર્મચારીઓ છે તેની સાથે પણ બેઠક કરી અને ક્યાં બાત હે. જે વાત છે તેને તાક જણાવવાનો પ્રયત્ન કરી અને શું શું અધુરાશ છે, પંચાયત શું મદદ કરી શકે તેના માટે પણ અમે કટિબદ્ધ છીએ અને સૌને સાથે રાખી અને કામ કરવાની એક ક્યાં તમન્ના બાત. છે જે ક્યાં બાત હે. મિત્રો, અમે સન્માન પત્રમાં પણ આ જ વસ્તુ ઉલ્લેખ કર્યો છે કે હવે સૌનો સાથ લઈ અને સૌના વિચારો વ્યક્ત કરી અને જે છે એ આપણે આગળ વધવાનું છે, અને એવી શુભકામના પણ અમે ખાસ કરીને એવોર્ડમાં આપી છે. તો મિત્રો, એક વસ્તુ ચોક્કસ છે કે મોદી સાહેબ જેમ 18 કલાક કામ કરે છે 24/7, એમ એક પણ કલાકને એને વેડફ્યો નથી હરેન્દ્રસિંહે. તો ખરેખર આશા રાખીએ કે આ ગામમાંથી દરેક ગ્રામ પંચાયત શીખ લે, કારણ કે તમને લોકો ચૂંટ્યા છે 5 વર્ષ કામ કરવા માટે, તો એને આવતા વેત જ જે શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, જળસંચયની વાત છે એને પકડી છે. તો ખરેખર ગામજનો ખરેખર ખુશનસીબ કહેવાય કે એક સારા ઉમેદવારને સરપંચ તરીકે જીતીને બતાડ્યા છે. તો ગ્રામજનોની સમજને પણ હું અત્યારે અભિનંદન આપું છું. તો હરેન્દ્રસિંહભાઈ, અંતિમ પ્રશ્ન ખાસ કરીને ખૂબ ઉત્સાહથી તમે જે છે ચૂંટણી લડ્યા, પણ હવે બધાને સાથે લઈને એક તમારી ચાલવાની ભાવના છે. તો કયા કયા કામોને પ્રાયોરિટી આપી છે, અને આવનારા 1 વર્ષમાં, 5 વર્ષ તો બહુ લાંબો ગાળો છે, ઘણો બધો સમય છે, આવનારા 1 વર્ષમાં કયા કયા કામો પૂરા કરવાની ખેવના છે? સૌપ્રથમ તો જેમલજીભાઈ તમે વાત કરી કે અમે જેમ સરકાર આપણી ગુજરાત સરકાર કે ભારત સરકાર જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે ચૂંટણી ઢંઢેરો કરતા હોય, તમે આવશો તો આ કામ કરીશું, એમ અમે પણ એક સંકલ્પ પત્ર બનાવ્યું હતું કે અમારા ગામમાં રોડ, રસ્તા, પાણીની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે, બીજો હજી ઘણો બધો વિકાસ કામ કરવાની બાકી છે. આટલો મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય, રોજગારીના પ્રશ્નો હોય કે અત્યારે સરકારી નોકરી માટે જે બધા યુવાનોમાં જે કરોડાટ જોવા મળે છે, એના માટે એક સારી અદ્યતન લાઇબ્રેરી ક્યાં બાત હે. બનાવવાની વાત હોય, તમામ મુદ્દાઓ કે જે અમે ચૂંટણી પહેલા કહેતા હતા એ તમામ નિભાવવા માટે અમે 5 વર્ષ દિવસ રાત મહેનત કરીને તેને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું. અને આપણે જે વાત કરી કે 1 વર્ષમાં, તો અમે જે કામ છે તેને પ્રાયોરિટી મુજબ લઈ, જે જરૂરિયાત છે તેને પહેલા લઈ અને અમને જે ચાર્જ બનશે સૌ સભ્યોને સાથે રાખી, ગામ લોકોને સાથે રાખી અને ગામની જે જરૂરિયાત છે કે શું કામમાં પહેલું જરૂર છે એ પહેલા કરવા માટે અમે પ્રયત્ન કરીશું. અને જે કામ અમે વહેલા ચાલુ કરીશું તે લગભગ 1 વર્ષમાં તો લગભગ કામ અમે ચાલુ કરી દઈશું. પૂર્ણતા તેની જે રીતે કોઈ કામ 2 વર્ષ લાગે, જી, એ તો બરાબર છે, પણ અમે દરેક કામ આવનારા એક જેને કહેવાય 1 વર્ષમાં એક વિઝન સાથે અમે કરવા માંગીએ છીએ. અને તેના માટે ખાસ કરીને આપના માધ્યમથી ગ્રામજનોને પણ જણાવું છું કે આ દરેક કામમાં આપ મને સૂચન કરજો, કારણ કે કોઈ કામ એવું હોય કે ઘણીવાર અમારા ધ્યાનમાં ના આવતું, રાઈટ, તો મારા નંબર હું WhatsApp ઉપર મેસેજ પર્સનલ ગ્રુપ પણ બનાવ્યા છે, અને એના માટે પણ કહું છું કે હું પંચાયત દ્વારા તમને દરેક માહિતી પહોંચાડશું, પણ તેમ છતાં તમારા ફીડબેક માટે મારા નંબર, મારો ફોન 24 કલાક ચાલુ છે, ગમે ત્યારે મને ફોન કરજો, હું ફોન ઉપાડી લઈશ. અને મને મેસેજ દ્વારા પણ આપ કામ કહેશો તો શક્ય હશે તો ફોનથી જ આપણે પૂર્ણ કરીશું, અથવા આપણે તેને જેવી રીતે એના નિયમો છે તે મુજબ આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. અંતિમ પ્રશ્ન ખાસ કરીને એક ડિજિટલ વિલેજ બને, અત્યારે તો છે જ વિકાસમાં ખૂબ આપણે, પણ હજુ વધુ ડિજિટલ, જેમ કે ટેકનોલોજીનો ઉપયોગ તમે કરવાના છો, સભ્યોને પૂર્ણ સ્વતંત્રતા સાથે કામ કરવાની વાત આવે, પછી સમિતિઓ, પાણી સમિતિ છે, બાગ બગીચા સમિતિ છે, લાઇબ્રેરી, શિક્ષણ સમિતિ છે, કેવી રીતે આયોજન કરવાના છે? કારણ કે આ એક રાજ્ય સરકાર જેવો જ વહીવટ હોય છે. ભાઈ, આપણે વાત કરી કે મેં પહેલા જ કીધું કે સૌનો સાથ અને સૌનો વિકાસ, એટલે કે બધાને સાથે રાખીને ચાલવાની વાત છે. એવું નહીં કે હું કરીશ, હું નહીં, પણ આપણે, ગામ આપણું છે, મારું એકલાનું ગામ નથી, ગામ સમસ્ત ગ્રામજનોનું ગામ છે. ગામને જેવો વિકાસ જોતો હશે, ગામને જે કામગીરી જોતી હશે તે તમામ ગ્રામ સભા દ્વારા, ગ્રામ પંચાયતની સામાન્ય સભા દ્વારા તમામ લોકોને વિશ્વાસમાં રાખી અને સાથે રાખી અને આપણે દરેક કામને આપણે અગ્રતા આપીશું. દરેક સભ્યના પણ સૂચનો લઈશું, સભ્યોને પણ સ્વતંત્રતા આપીશું કે પાણીમાં શું કામ કરવાનું છે, શાળામાં શું કામ છે, અલગ અલગ જેમને પણ પોતાની જે કોઠા શું જોઈએ એ પ્રમાણે આપણને વાત કરશે તો આપણે તેમને પણ થોડી છૂટ આપીશું કે તમે જે કામ કરવું છે તમે કરી શકો છો. આપણે બધાને સાથે રાખીને વાત કરીએ છીએ. અને ખાસ ક્યાંય પણ તકલીફ હોય તેવા ટાણે મને યાદ કરજો, હું પહેલા ઊભો હોઈશ. જેમ છતાં કોઈ પણ નાની મોટી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમારી ચૂક રહી ગઈ હશે તો અમે એને કેવી રીતે પૂર્ણ કરી શકીએ તેના માટે
સૌ લોકોને સાથે રાખી અને પૂર્ણ કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ જી અને પ્રયત્ન કરીશું. હજી પણ અમારામાં કઈ ત્રુટીઓ હશે, અધુરાશ હશે તો તેને પૂર્ણ કરવા માટે અમે કરીશું. ક્યાં વાત, ખૂબ સરસ મિત્રો. આવા જ સરપંચ હોવા જોઈએ ને આવું ગામ હોવું જોઈએ. હું તમને કહેતો હોઉં છું ને કે આ અમારો ઉદ્દેશ એટલે છે કે ભાઈ એક સરપંચમાંથી કચ્છના 900 ગામડા પ્રેરણા લઈ શકે. તો અલગ અલગ સરપંચ બધા પાસેથી અલગ અલગ વાત અમને જાણવા મળી. તો આ યુવા છે અને અમે જ્યારે પહેલી જ મુલાકાત લીધી ત્યારે પણ ખાસ કરીને હું પ્રભાવિત થયેલો એમના વિચારોથી. એમનું જે વિઝન સાથે એમણે જે વિડીયો બનાવેલો છે, વિડીયો પણ જે છે અમે વાયરલ કર્યો. તો લોકોએ કીધું કે ના, જળસંચયના કામ આવી રીતે પણ થઈ શકતા હોય છે. તો ખરેખર ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને મતદારોને ખરેખર અભિનંદન કે તમે જે ટીમ જે ચોઈસ કરી છે એમાં તમે તમારી દ્રષ્ટિ જે છે એ બહુ જ ઝીણી દ્રષ્ટિથી કામ કર્યું છે એ દેખાઈ આવે છે. જી એક હા નરેન્દ્રભાઈ, ખાસ આપના માધ્યમથી હું તો દરેક લોકોના ઘરે જવાનો છું, દરેકને રૂબરૂ મળી રહ્યો છું, હજી પણ મળીશ. પણ મારી એક લોકશાહી પદ્ધતિ પ્રમાણે એક મારે એક નાની વાત કરવી છે. કદાચ કોઈને એમાંથી સાચી લાગે કે ખોટી લાગે, પણ વાત એવી છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી એ ગામની ચૂંટણી હોય છે, નહીં કે આપણે કોઈ સમાજની. રાઈટ. ઘણીવાર વિષય એવો થતો હોય છે કે મારી ઉંમર ખૂબ નાની છે, હજી શીખી રહ્યો છું, તેમ છતાં અમારી કોઈ નાની મોટી ભૂલ હોય અને કોઈ સમાજ અમારી સામે હોય તો અમે કોઈ એવો કોઈ કામ કર્યું નથી કે અમારી સામે કોઈ સમાજ થાય, પણ તેમ છતાં સામાજિક રીતે કોઈને મનદુખ થયું હોય તો હું સૌની માફી માંગુ છું. અને તેમ છતાં અમે બધાને સાથે રાખી હજી એમની પાસે પણ જઈશ કે અમારી શું ભૂલ છે, મારી શું ભૂલ છે. ક્યાં વાત. તમે કોઈ સમાજ છે એ ચૂંટણી આ લોકશાહી પ્રક્રિયા મૂકીને એક સમાજ વાત લઈ જાઓ છો, એ વાત ખરેખર અત્યારના લોકશાહીમાં ખરેખર જેને કહેવાય કે બરાબર વાત નથી. હવે ગ્રામજનોની ફરજ છે કે બધા જ જે છે રાગ દ્વેષ મૂકી અને હવે 5 વર્ષ ગામના વિકાસ માટે હરેન્દ્રસિંહને કઈ રીતે મજબૂત બનાવી, તમામ સભ્યોને કઈ રીતે સહયોગી થઈએ, એ ગ્રામ પંચાયતની જવાબદારી છે. અને ગ્રામ પંચાયતના પ્રશ્નોને સરપંચ અને સભ્યો કઈ રીતે પૂરા કરે એ બોડીની જવાબદારી છે. તો સૌ સાથે મળી અને આ ગામને વધુ જે છે એ વિકાસશીલ બનાવી એ નેમ સાથે ભાવેશ ભાનુશાલી સાથે, વિમલ સોની સાથે, જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, સમાગોગા, કચ્છ, ગુજરાત.